હવે સમાચાર જો વિસ્તારથી તો સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામોની આખરે જાહેરાત કરવામાં આવી છે। લાંબી રાજકીય ખેંચતાણ અને 3 કલાકની ભારે મથામણ બાદ ભાજપે મેયર પદે માયાબેન માવાણીના નામ પર મહોર મારી છે। સાથે જ ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલને ફરી જવાબદારી સોંપવામાં આવી છે। સુરતનું મેયર પદ સતત બીજી વખત સૌરાષ્ટ્રવાસીના ફાળે જતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। ચૂંટણી પરિણામના લગભગ 1 મહિના બાદ જેની કાગડોળે રાહ જોવાતી હતી તે મનપાના અધિકારીઓની વરણી શરૂ કરી દેવામાં આવી છે। 26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ 8 મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરી દેવાઈ હતી। જ્યારે આજે વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, વાપી, આણંદ, કરમસદ અને રાજકોટના પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ છે। પરંતુ સુરત મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોના નામ 3 કલાકે જાહેર કરી શક્યા હતા। સુરતના મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રાજન પટેલ, શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા તથા દંડક પદે ઉર્મિલા ત્રિપાઠીના નામ જાહેર થયા છે। ઉલ્લેખનીય છે કે ગત વખતે દક્ષેશ માવાણી મેયર પદે હતા, આમ આ વખતે પણ સૌરાષ્ટ્રવાસીઓને મેયર પદ મળ્યું છે। તેમાં પણ રસપ્રદ વાત એ છે કે એ પણ માવાણીને જ શિરે મેયર પદનો તાજ મૂક્યો છે। સુરતના નવા મેયર તરીકે વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડીના કોર્પોરેટર માયાબેન માવાણીની વરણી કરવામાં આવી છે। જ્યારે ડેપ્યુટી મેયર પદે વોર્ડ નંબર 27 ડિંડોલીના કોર્પોરેટર સુધાકર ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 9 રાંદેર જહાંગીરપુરા અને પાલનપોરના કોર્પોરેટર રાજન પટેલને રિપીટ કરવામાં આવ્યા છે। ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટના કોર્પોરેટર અલ્પા મહેતા અને દંડક તરીકે વોર્ડ નંબર 23 બમરોલી ઉધના ઉત્તરના કોર્પોરેટર ઉર્મિલા ત્રિપાઠીની વરણી કરવામાં આવી છે। હરીફ જૂથો વચ્ચે ભારે લોલિંબ ચાલી રહ્યું હતું। 3 કલાકથી નામો જાહેર ન થતા ઉત્તેજનાભર્યો માહોલ હતો, જેને પગલે ગાંધીનગર સુધી ફોન લગાવવામાં આવ્યા હતા। ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે રાજ્યની અન્ય મનપાના હોદ્દેદારોના નામ જાહેર થઈ ગયા હોય પણ સુરત મનપાના મેયર, ડેપ્યુટી મેયર માટે આટલી લાંબી રાહ જોવી પડી હોય। સુરતના મેયર પદની રેસમાં હાલમાં માયાબેન માવાણીનું નામ સૌથી વધારે ચર્ચામાં અને મોખરે ચાલી રહ્યું હતું। આજે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓનું એનાઉન્સમેન્ટ આમાંથી કરવામાં આવ્યું છે। આપ સૌને જાણ ખાતર મેયર તરીકે માયાબેન માવાણીનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે। ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલનું નામ રિપીટ કરવામાં આવ્યું છે અને નેતા તરીકે અલ્પાબેન મહેતા અને દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠીનું નામ આજે સુરત મહાનગરપાલિકાના પદાધિકારી તરીકે રજૂ કરવામાં આવ્યું છે અને સુરત મહાનગરપાલિકાની નવી ટીમ હવેથી સુકાન સંભાળશે। સુરત શહેરમાં મેયર તરીકે મારી જે નિમણૂક થઈ છે તો સુરત શહેરના વાસીઓ હું એટલું કહીશ કે પ્રાથમિક સુવિધાની જે પણ જરૂરિયાત છે, જે પણ પ્રશ્નો છે તે હું હંમેશા કટિબદ્ધ રીતે સોલ્વ કરીશ અને સૌનો આભાર વ્યક્ત કરું છું, જેમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, તમામ નેતાશ્રીઓનો, મારા સંગઠનનો, 30 વોર્ડના ચૂંટાયેલા મારા તમામ કોર્પોરેટર મિત્રોશ્રીનો પણ હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું અને 30 વોર્ડના કોર્પોરેટરો સાથે રહી અને વોર્ડના તમામ પ્રશ્નો ઉકેલવાનો હું પ્રયત્ન કરીશ। જે પણ પડકારો આવે તેની સાથે મારા સાથી કોર્પોરેટર મિત્રો હશે, જે વોર્ડના હશે તેની સાથે રહી અને તમામ પ્રશ્નો હું ઉકેલવા પ્રયત્ન કરીશ। જે પણ મુદ્દાઓ મારી પાસે આવશે તેને હું હંમેશા માટે કટિબદ્ધ રીતે નિરાકરણ લાવવાનો પ્રયત્ન। માયાબેન મૂળ સૌરાષ્ટ્રવાસી છે અને સુરતના રાજકીય રીતે અતિ સંવેદનશીલ એવા પાટીદાર વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં ખૂબ જ મજબૂત પકડ અને પ્રભુત્વ ધરાવે છે। તેઓ છેલ્લા 3 દાયકા કરતાં પણ વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને સંગઠનની વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે। વર્ષ 2007માં તેઓ મહિલા શહેર કારોબારીના સભ્ય તરીકે સક્રિય હતા અને હાલમાં પણ તેઓ ભાજપ સંગઠનમાં મંત્રી તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે। તેમની દીર્ઘકાલીન રાજકીય સફર, પક્ષ પ્રત્યેની વફાદારી અને સ્વચ્છ છબીને કારણે તેમનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે।